સૌ ભાઈઓ બહેનો, દિલીપભાઈ આજ વ્યાસપીઠ પર બેઠા છે એટલે એમનું બહુ જ મહત્વ છે. તેમની લાગણી અને એમની શ્રદ્ધાને લીધે જ આજે આ પ્રસંગ ઉજવાય છે. ભૂદેવો, વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો અને બાળકો, આ મંદિરને આંગણે થોડા સમયમાં પાછો આ ભવ્ય પ્રસંગ આપણી નજર સામે આપણે જોઈએ છે. ન ધાર્યો એવી ઐતિહાસિક ઘટના પણ તમારી સામે છે કે વિશ્વમાં આટલી નાની વસ્તી અહીં હોવા છતાં પણ આજે ગિનિસ બુકમાં આપણે રેકોર્ડ કરી શકીએ એવો 551 કિલોનો લાડુ અહીં આપણી સામે તૈયાર છે, જેના મેઝરમેન્ટ થયા, જેનું વજન થયું. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, ખાસ કરીને ગણપતિ બાપાને, કે જે કંઈ પણ આપણે બધી માહિતી ગિનિસ બુકમાં મોકલી છે એ નિર્વિઘ્નપૂર્વક પાસ થાય અને આપણું આ જે રેકોર્ડ છે એ સ્થાપિત થાય. અને એમાં આપણે એમાં સૌ સહભાગી બનીએ. આ એક પેઢીની પેઢી યાદ કરશે. આજે આપણે એક એવા ઐતિહાસિક પ્રસંગના મુખ સાક્ષી બનીએ છીએ કે આપણે આપણા પછીની પાંચમી જે પ્રજા હશે ને એ પણ યાદ કરશે કે આવી વસ્તુ બની હતી અને અમારા વડીલો અને પૂર્વજોએ એમાં હયાતી હતી, એની હાજરી હતી. અને બહુ મહત્વની વસ્તુ બને આપણા બધા માટે. આજે આજથી ગણપતિ બાપાનું અનુષ્ઠાન આપણે ચાલુ કરીએ છીએ. દરેક કાર્ય આપણે શુભ કાર્ય કરતા હોય ત્યારે આપણે એને વિઘ્ન વગર પૂરું પાડવું હોય તો આપણે ગણપતિ બાપાનો જાપ કરીએ. ગણપતિ બાપાને તમે ખાલી યાદ કરો અને સવારમાં એની પૂજા કેમ કરતા હોય કે શુદ્ધ પાણીમાં તમે એનું સ્નાન કરાવો, પંચામૃતથી તમે એનું સ્નાન કરાવો, એ પછી તમે એને પાછા શુદ્ધ પાણીથી એને તમે સ્નાન કરાવી, તમે ફરીથી એને કંકુથી જનોઈ મૂકો, કંકુથી તમે એને આખો ચોપડો, પછી એને કંકુથી એને અબીલ ગુલાબથી તમે એને ચોખા ચડાવો, એ પછી તમે દીવો કરો, અગરબત્તી કરો, લાડુ મૂકો અને પ્રસાદ તમે મૂકો. એ ખાલી આટલી વસ્તુ આપણે યાદ કરી લઈએ ને ત્યાં આપણા મનનો આપણો દ્વેષ ને ઉદ્વેગ હોય ને બધો શાંતિ જાય. મારો બાપ, તમારી આધી વ્યાધિ જે હોય ને એ ખાલી ગણપતિ બાપાનું નામ નહીં, પણ ખાલી આટલી તમે આટલું નક્કી કરો કે મારે ગણપતિ બાપાનું પૂજન કરવું છે, આ 6 કે 7 સ્ટેપ છે, તમે ખાલી આટલા વિચારી લઈએ ને આપણે, ત્યાં જ આપણી બધી માનસિક શાંતિ થાય. ખરેખર એ પંચામૃતથી આપણે ગણપતિ બાપાને નથી નવડાવતા, શુદ્ધ પાણીથી ગણપતિ બાપાને નથી નવડાવતા, તો આપણા મનને, આપણા વિચારોને આપણે, જેને લીધે તેને આપણા મનમાં આપણે શાંતિ ઉભી થાય. આ બધા સ્ટેજીસ છે. ગણપતિ બાપાનું મહત્વ આપણી દિનચર્યામાં બહુ છે. ગણપતિ બાપા એના જે મંત્રો બોલાય કે ઓમ ગ્લોમ ગણપતિ નમઃ, ઓમ ગ્લોમ ગણપતિ નમઃ, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુદેવ શુભ કાર્યેષુ સર્વદા, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુદેવ સર્વ કાર્યેષુ સર્વદા. ઓમ નમો હેરમ ભમદ મોહિત મમ સંકષ્ટમ નિવાર્ય ભૂફટ સ્વાહ. આ બધા જે મંત્રો છે એ તમારામાં રહેલા આપણે જે શંકા કુશંકાઓ, આપણા બધી વિઘ્નો આવતા હોય, જલ્દીથી ગાંઠો હોય તો આપણે એમ એવા મંત્રો આપણે બોલવા માંડીએ. પણ ઓમ ગમ ગણપતિ નમઃ એ મંત્ર ગણક ઋષિનો છે. એ નીચલું ગાયત્રી છંદ છે અને એના દેવતા ગણપતિ છે. એટલે જ્યારે આપણે આ ગણપતિનો જાપ કરતા હોય ત્યારે આ મંત્ર છે. ધ્યાનમ એક દંતવાળા ગણપતિને અમે જાણીએ છીએ. એ એક દંતની વક્રતુંડની અમે ઉપાસના કરીએ છીએ. એવા એક દંતવાળા, 4 હાથવાળા, પાશ, અંકુશ અને વરદ હાથને જેને ધારણ કર્યા, જેના સુપડા જેવા કાન છે, લાંબુ ઉદર છે, જેનો લાલ વર્ણ છે અને જેને લાલ વસ્ત્ર ધારણ કર્યા છે, એવા ગણપતિ દેવ જે ખુદ બ્રહ્મા છે, જે ખુદ વિષ્ણુ છે, જે ખુદ અગ્નિ છે, ઇન્દ્ર છે, રુદ્ર છે અને જે બ્રહ્મ સ્વરૂપ છે, એવા ગણપતિ દેવ દુલારાનું એ પણ ભજણાનું જ્યારે કોઈ પણ સ્મરણ કરે તો યોગ્ય હોય ને, યોગ્ય પણ શ્રેષ્ઠ ગણાય. અને પછી જ્યારે એની છત્ર છાયામાં આપણે બેઠા હોય ને ત્યારે ઉપરથી નીચેથી ચારે બાજુથી આપણું રક્ષણ જ કરતું હોય. એટલે જ્યારે શ્રદ્ધાથી આપણે એના મંત્ર જપીએ ત્યારે આજથી શરૂ થતું આપણું અનુષ્ઠાન, તેમાં કે આપણે એક તો પૂછવાનું હોય ને, કારણ કે આ પ્રસંગ નથી, આ ઉત્સવ બનતો હોય.
અને ઉત્સવ હોય ને એમાં ગણપતિ બાપાનું હોય એટલે એમાં કઈ વિઘ્નની તો કઈ વાત હોય નહીં, કારણ કે તો નિર્વિઘ્ન જ છે, એટલે વિઘ્ન તો થવાના છે જ ને. પણ ત્યારે આપણે શું એની પાસે આશા રાખીએ કે અમે આ એક મનથી, એક લાગણીથી, એક ભક્તિથી, એક ભાવથી આવીએ, અમે તમારા સ્વરૂપને આમાં જોઈએ. અહીંથી જ્યારે આપણે જતા હોઈએ ને બારે, ત્યારે આંખ વીજીએ ને ત્યારે અણગમતા કે ગમતા માણસનું મોઢું જોવાને બદલે આપણે ગણપતિ બાપાની છબી આપણી નજર સામે દેખાય, એની જ્યોત આપણી નજર સામે દેખાય, એવી ભાવનાથી આપણે જઈએ. અને એ જ સાચું છે, એ જ આપણામાં શ્રદ્ધા ઊભી કરે. હું ઘણી વખત કહેતો હોય છે કે જો તમારે બીજામાં શ્રદ્ધા ઊભી કરવી હોય તો તમારામાં પોતામાં શ્રદ્ધા આપણે કેળવવી પડે. અને તમારામાં શ્રદ્ધા ક્યારે આવે મારો બાપ, કે જો તમારા ઉપરવાળા ઉપર શ્રદ્ધા હોય તો થાય, બાકી તો એ વગર કોઈ આ વસ્તુ થવા નથી. આપણે આ છત્ર નીચે બેઠા હોય ત્યારે આવા પ્રસંગો કરીને આપણે આ શ્રદ્ધા જ ઊભી કરવાની છે. આપણી આ યુવાન પેઢી છે એને આપણે એના મુખ સાક્ષી બનાવવાના. એટલે આ પ્રસંગે વધુ ન કહેતા, આપણો આ ઉત્સવ આપણા સમય માટે શુભદાયી, ફળદાયી, લાભદાયી નીવડે અને ભગવાન ગણપતિ આપણા સૌ પરિવારોને, આપણી સંસ્થાને રિદ્ધિ, સિદ્ધિ, સુખ, સમૃદ્ધિ, શાંતિ અને ભક્તિ આપે એવી પ્રાર્થના સાથે જય માતા.